નવનીતભાઈ ને જે મારવામાં આવ્યો છે, હા, તો મેં કીધું આ રિલેટેડ બગદાણા આશ્રમ માંથી કેમ કોઈ પ્રતિક્રિયા કે કઈ આપવામાં આવતું નથી? બગદાણા આશ્રમ ભાઈ કઈ લેવા દેવા જ નથી. બારોબાર નો પ્રશ્ન છે, એમાં અમારે કઈ કઈ લેવા રીતે દેવા. બારોબાર નો પ્રશ્ન? નવનીતભાઈ શેના માટે ફોન કર્યો એમના માયાભાઈને? એમના પર્સનલ ટ્રસ્ટ હતું એ? આ ઓડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ કથિત ઓડિયોમાં જે એક તરફ વાત કરી રહ્યા છે એ બગદાણા ટ્રસ્ટના ટ્રસ્ટી છે, અને બીજી તરફ એક અજયભાઈ રાઠોડ નામના વ્યક્તિ છે જે અમદાવાદથી ફોન કરે છે, બગદાણાના ટ્રસ્ટીને સવાલ કરે છે કે નવનીતભાઈ સાથે આ થયું, એમાં ટ્રસ્ટ હવે શું કરશે? બગદાણાના જે સેવા આપતા લોકો સાથે આવું થઈ રહ્યું છે તો એમાં ટ્રસ્ટ શું કરશે? તો જે ટ્રસ્ટી છે એવું કહે છે કે અમારું આના કેસથી કંઈ લેવા દેવા જ નથી. એટલે સામે જે વ્યક્તિ ફોન કરી રહ્યા છે એ ગુસ્સે થઈ જાય છે અને એમ કહે છે કે અમારા કોળી સમાજના લોકો બધા અહીંયા સેવા આપવા આવે છે, અને જ્યારે સેવા આપે છે એના પછી કંઈ એમનો જન્મ સેવા આપવા જ નથી થયો. એમની સાથે જ્યારે આવું કંઈક ખોટું થાય છે તો ટ્રસ્ટ એમની સાથે ઊભો ન રહેવો જોઈએ. સામે ટ્રસ્ટી એવું કહે છે કે આખી બબાલમાં અમારા ટ્રસ્ટનું કે પછી અહીંયાનું કંઈ લેવા દેવા આવતા જ નથી. બગદાણાના જે આખી બબાલ થઈ છે બે લોકોની વચ્ચે બબાલ થઈ છે ને એમાં અમે શું કરી શકીએ? ઓડિયો ક્લિપ વાયરલ થયા પછી બહુ જ બધા પ્રશ્ન પણ કર્યા લોકોએ કે કોળી સમાજના લોકો, એટલે જે તે સમયે બધા જ લોકો જ્યારે હોસ્પિટલમાં ભેગા થયા ત્યારે પણ કોળી આગેવાને એવું કહ્યું હતું કે જો આમાં ન્યાય ન મળે તો બગદાણામાં સેવા આપવાનું બંધ કરી દઈશું. બગદાણા સાથે લોકોની ભાવના અને ધર્મ બંને એવી રીતના જોડાયેલો છે કે ભૂખ્યા માણસને ક્યારેય બગદાણામાંથી ભૂખ્યા પાછા નથી જવા દેતા, એટલે એ ત્યાં તમને રોટલો મળી જ જાય એટલે. અને જ્યારે બગદાણા જેવું ધાર્મિક સ્થળ આ રીતના વિવાદના કેન્દ્રમાં હોય અને એમના એક સેવક પર થયેલો હુમલો અને પછી ટ્રસ્ટનો આ ઓડિયો સામે આવવો, એના પછી સવાલો ખૂબ બધા થયા છે. એટલે કોળી સમાજના લોકો સતત હવે એવું કહી રહ્યા છે કે જો આ મુદ્દા ઉપર ટ્રસ્ટ અને પોલીસ અને સરકાર બધા જ લોકો ન્યાય અપાવવા માટે નહીં આવે તો અમે સેવા બંધ કરી દઈશું. એટલે અત્યારે તો ઓડિયો કથિત રીતના વાયરલ થયો છે, ક્યારનો છે ખબર નથી, પણ અજયભાઈ રાઠોડ અમદાવાદથી બગદાણા ફોન કરે છે. ટ્રસ્ટી સાથે વાતચીત દરમિયાન એ શું કહી રહ્યા છે, નવનીતભાઈ કેટલા સમયથી સેવા આપે છે ને બધી જ વાત કરી રહ્યા છે, તો વિસ્તારથી એ સાંભળીએ. મેં કીધું આપ બગદાણા આશ્રમમાં ટ્રસ્ટી તરીકે છો કે? હા, ટ્રસ્ટી તરીકે છો. કોણ બોલે? હું અજયભાઈ રાઠોડ અમદાવાદથી વાત કરું. હા, બોલો ને. હવે મેં કીધું આ જે થોડાક દિવસથી જે બગદાણામાં ઇસ્યુ થયો છે, નવનીતભાઈ ને જે મારવામાં આવ્યો છે, હા, તો મેં કીધું આ રિલેટેડ બગદાણા આશ્રમ માંથી કેમ કોઈ પ્રતિક્રિયા કે કઈ આપવામાં આવતું નથી? બગદાણા આશ્રમ ભાઈ કઈ લેવા દેવા જ નથી. બારોબાર નો પ્રશ્ન છે, એમાં અમારે કઈ લેવા દેવા. બારોબાર નો પ્રશ્ન? નવનીતભાઈ શેના માટે ફોન કર્યો એમના માયાભાઈને? એમના પર્સનલ ટ્રસ્ટ હતું એ? નવનીતભાઈ ફોન કર્યો હોય એને નવનીતભાઈ જોવાનું છે. આશ્રમ ને કઈ લેવા દેવા નથી એમાં ભાઈ. ધીરુભાઈ કેમ લેવા દેવા નથી? એમને કોના ટ્રસ્ટ માટે ફોન કર્યો એમના માયાભાઈને? એમના પોતાનું હતું, એમના સમાજનું હતું? એમના સમાજનું હોય કે નહીં અમને કઈ ખબર નથી. એમના સમાજના ટ્રસ્ટ માટે માયાભાઈને ફોન કર્યો હતો કે ભાઈ આ એમડી નથી? કયા આશ્રમ માટે એમને ફોન કર્યો માયાભાઈને? માયાભાઈને આ વિવાદ શેના માટે થયો? એમના પોતાના સમાજનું હતું? સેવક છે અને એને જે સાચું લાગ્યું એવું એને ફોન કર્યો. નવનીતભાઈ અમારા આશ્રમના સેવક છે. હા, આશ્રમના સેવક છે, બરોબર. અને એને એવું લાગ્યું હોય એટલે એને માયાભાઈને ફોન કર્યો. માયાભાઈ એને જે વસ્તુ થઈ હોય આપણે આશ્રમને કઈ લેવા દેવા અમારા ભાઈ નથી. આશ્રમ ને કઈ લેવા દેવા નથી. એટલે આશ્રમમાં ખાલી આ કોળી સમાજ ને સેવા જ કરવાની, માર ખાય ત્યારે કોળી સમાજ કોળી સમાજ અહીંયા અમારું કામ કરે છે, અહીંયા દર વખતે આવે છે. અમારા સમાજે ઝંડો લીધો છે કામ કરવાનો બધા આશ્રમોમાં. ના, ઝંડો નથી, સેવા કરવા આવે. અમે ભાષણ ધોવાન માજીદા કરવા અમારા સમાજે જન્મ લીધો છે, ત્યારે સાહેબ અમારા સમાજનો છોકરો માર ખાય ને ત્યારે આ ટ્રસ્ટી આવો જવાબ આપે છે કે અમારે આશ્રમના કઈ લેવા દેવા નથી. આ અમારા આશ્રમ ને લેવા નવનીતભાઈ અમારા સેવક જ છે. અરે સેવક નહીં, આ અમારા સમાજ ને આંખ નથી ખુલતી ને એટલે અમારે આ ભોગવવું પડે છે સાહેબ. આ અમારી વેદના છે, એ અમારો સમાજ નથી સમજતો. મીટિંગમાં બોલાવશું, વાત કરશું. આશ્રમ ને અમારે કઈ લેવા દેવા નથી. આ પ્રશ્ન લેવા દેવા નથી એમ. અમારા પ્રશ્ન લેવા દેવા નથી. પણ તમે મુલાકાત લેવા તો જાઓ ને. પણ અમે જવાના જ છીએ આજે બપોર પછી ત્યાં. અને તમે સ્ટેટમેન્ટ આપો કે અમે એમ ક્યાં કેવી છે તમે એમ તો કહો કે જે વસ્તુ હશે એનો તટસ્થ તપાસ થાય ને એને ન્યાય મળે. હવે અમે બધા નક્કી કરીને કરશું, કારણ કે એકલો હું કઈ કહી ન શકું. બધા નક્કી કરો સાહેબ. આટલા દિવસ થઈ ગયા બગદાણા. આજે કોઈ આવ્યા નથી. આજે કોઈ ટ્રસ્ટી આવ્યા નથી. મારી તો હું એક જ છું. આજે કોઈ ટ્રસ્ટી આવ્યા નથી. ટ્રસ્ટ બધા મળીએ અને નક્કી કરી તમને કહી.
અમારો સમાજ આજીવન બગદાણામાં આવવાનો છે ને આવતો રહેશે, બરોબર, પરંતુ આવી ઘટનામાં અમારો સમાજ આશા રાખીએ કે ના ના તમારો સમાજ અમારી સાથે જ છે. અરે અમે સાથે જ છીએ ને સાથે રહેવાના છીએ, પરંતુ અમારે તમારી પાસે આશા હોય ને, અમારો સમાજ આજે રાત દિવસ ના અમે બપોર પછી 5 વાગે અમે જવાના છીએ હોસ્પિટલે, નવનીતભાઈ મળવાના છીએ. હા, નવનીતભાઈ ને તમે મળો, અને તમારા તરફથી બગદાણા ધામ ટ્રસ્ટ તરફથી પણ સાહેબ સહકારની અમારે આશા હોય. ના ના પાકું 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 બરોબર. હાજી હાજી. બિલકુલ. સીતારામ. સીતારામ.